hope you all are doing well. See, previously આપણે ઇન્ડિયન ઇકોનોમીના લેક્ચર્સ જે છે એની અંદર ચેપ્ટર 2 એટલે કે ઇન્ડિયન બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર આપણે ગ્લોબલ બિઝનેસ એન્વાયરમેન્ટ ડિસ્કસ કરતા હતા, જેમાં ફર્સ્ટ પેરામીટર એટલે કે ગ્લોબલાઇઝેશન આપણે ડિસ્કસ કરતા હતા, જેમાં એક પોઈન્ટ જે છે એ ડિસ્કસ કરવાનો બાકી છે. સો લેટ અસ ડિસ્કસ ફ્રોમ ધેટ. સી, આપણે પ્રીવિયસલી જે છે એ રો મટીરિયલ વાળો પોઈન્ટ જે છે એ ડિસ્કસ કરેલો હતો કે ભાઈ રો મટીરિયલ અને સ્પેર પાર્ટ્સ જે જગ્યાએ તમને ઇઝીલી અવેલેબલ હોય, કાં તો તમે ત્યાં બિઝનેસ યુનિટ એસ્ટાબ્લિશ કરો છો ઓર એલ્સ ત્યાંથી તમે ઇમ્પોર્ટ કરવાનું પસંદ કરો છો, કેમ કે તમને અહીંયા ઘરે બનાવવું એટલે કે તમારા ડોમેસ્ટિક માર્કેટની અંદર તમને એ વસ્તુ બનાવવી ઇઝી નથી પડતી અથવા તો એના માટે કોસ્ટ વધારે લાગે છે, બરાબર. તો શું કરો તો કે તમે બહારથી મંગાવી લો છો, ફાઇન. એન્ડ ધેન કમ્સ ટુ ધી ઇન્વેસ્ટમેન્ટ, કે ઇન્વેસ્ટમેન્ટ એવી જગ્યાએ કરવામાં આવે કે જ્યાં તમને મેક્સિમમ રિટર્ન મળી શકે, ફાઇન. સી, નેક્સ્ટ તમને કીધું છે મલ્ટીનેશનલ કંપનીઝ not only earns from the market or from the other markets of the world but also produce their goods in the other countries, બરાબર. બહુ એક સીધી સાદી વસ્તુ તમને કહી દઉં કે જ્યારે બી કંપનીને એવું લાગે, મેં તમને કીધું કે ભાઈ ઘણી વખત કંપની એવું કરે કે ભાઈ મને એ જગ્યાએ રિસોર્સિસ બહુ ઇઝીલી અવેલેબલ છે, રો મટીરિયલથી માંડીને લેબર સુધી મને બધી વસ્તુ ઇઝીલી અવેલેબલ છે, તો હું શું કરીશ તો કે સિમ્પલી એ જગ્યાએ જ મારું યુનિટ એસ્ટાબ્લિશ કરીશ. એટલે કેવું હતું કે મારા ડોમેસ્ટિક માર્કેટમાં નહીં, બરાબર, બટ ક્યાં તો કે એ જ જગ્યાએ સીધું મારું યુનિટ એસ્ટાબ્લિશ કરું છું અને ત્યાંથી જ મારી પ્રોડક્શન એક્ટિવિટી અને ત્યાંથી જ મારી માર્કેટિંગ એક્ટિવિટી જે છે એ હું કેરી કરીશ. તો એનાથી ફરક શું પડે તો કે સીધી વસ્તુ છે કે મને ખબર છે કે ભાઈ એશિયન કન્ટ્રીઝ મારા માર્કેટ છે, બરાબર, અને મને એ ખબર છે કે ભાઈ ઇન્ડિયાની અંદર હું કોઈ ઇન્ટરનેશનલ માર્કેટનો એક પ્લેયર છું, એક બિઝનેસ પ્લેયર છું, અને મને ખબર છે કે ભાઈ ઇન્ડિયાની અંદર મને લેબર્સ પણ ઇઝીલી મળી જશે, રિસોર્સિસ બી મળી જશે, રો મટીરિયલ પણ મળી જશે, અને ત્યાં સારું એન્વાયરમેન્ટ પણ છે કે મારી પ્રોડક્ટ જે છે એ પ્રોડ્યુસ થઈ શકે. તો હું શું કરું તો કે હું મારી કન્ટ્રીમાં બનાવવાનું પસંદ ના કરું. સીધી વસ્તુ છે કે મારી કન્ટ્રીની અંદર હું એટલા રિસોર્સિસ લઈ આવું એના કરતાં મને એ કન્ટ્રીની અંદર એ રિસોર્સિસ જે છે એની સાથે પ્રોડક્શન કરવામાં ઇઝીનેસ રહે. તો હું કરીશ શું તો કે સીધું પહેલેથી જ મારું યુનિટ જે છે ત્યાં એસ્ટાબ્લિશ કરીશ અને ત્યાંથી જ મારી પ્રોડક્શન એક્ટિવિટી અને ત્યાંથી જ મારી માર્કેટિંગ એક્ટિવિટી જે છે એ સ્ટાર્ટ કરી દઈશ, બરાબર. સી, એના માટે એક એક્ઝામ્પલ છે કે ફોર એક્ઝામ્પલ ફિલિપ્સ કંપની ઇઝ એન યુરોપિયન કંપની બટ it produced its color TV from the Canada and started the sales from the Canada, બરાબર. ફિલિપ્સે જે છે એ કર્યું શું તો કે કેનેડાની અંદર એને રિસોર્સિસ ઇઝીલી અવેલેબલ હતી, તો કેનેડામાં જ એનું પ્રોડક્શન એક્ટિવિટી કેરી કરી અને ત્યાંથી જ સેલિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ થિંગ અબાઉટ ગ્લોબલાઇઝેશન. હવે સી, પહેલેથી જોઈ લઈએ કે કયા પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા. ગ્લોબલાઇઝેશન એની ડેફિનેશન એઝ વેલ એઝ ગ્લોબલાઇઝેશનનો રોલ શું છે માર્કેટની અંદર, અધર દેન ધેટ કે બેનિફિશિયલ કઈ વસ્તુ છે કે ભાઈ તમને ટેકનોલોજીકલી એડવાન્સ થાવ છો, સારું કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ મળી રહે છે, તમને માર્કેટ પોટેન્શિયાલિટી મળે છે, અધર દેન ધેટ ઇઝીલી રો મટીરિયલ મળે છે, તો એ પ્રમાણે કોઈ સારી કંપનીઝ જે છે એનું માર્કેટ તમને મળે છે તો તમે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અધર દેન ધેટ તમે બીજા ઇન્વેસ્ટર્સ લોકોને પણ તમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માટે અટ્રેક્ટ પણ કરી શકો છો, ફાઇન. એન્ડ લાસ્ટ પોઈન્ટ હતો કે ભાઈ મલ્ટીનેશનલ કંપની ઘણી વખત એવું કરે કે આખું યુનિટ જ કોઈ બીજી કન્ટ્રીમાંથી સ્ટાર્ટ કરે, એટલે કે એની ઓરિજિન કન્ટ્રીમાંથી નહીં બટ બીજી કન્ટ્રીમાંથી સ્ટાર્ટ કરે, ત્યાંથી જ જે છે પોતાની એક્ટિવિટીઝ કેરી કરે, ફાઇન. સી, આ ફર્સ્ટ પોઈન્ટ હતો ગ્લોબલ બિઝનેસ એન્વાયરમેન્ટનો. સેકન્ડ પોઈન્ટ જે છે એ તમને આપેલું છે ગ્લોબલ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સ, બરાબર. ગ્લોબલ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સ એટલે શું તો કે સિમ્પલી એ લોકો કરે છે શું તો ભાઈ મારે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી કેરી કરવી છે, હવે મને એટલી ખબર છે કે મારું રો મટીરિયલ જે છે એ મને આફ્રિકન કન્ટ્રીઝમાંથી અવેલેબલ થશે, તો હું કરીશ શું તો કે ત્યાંના લોકો સાથે રો મટીરિયલ સપ્લાય એટલે કે એ લોકો મને રો મટીરિયલ સપ્લાય કરે એનો હું કોન્ટ્રાક્ટ કરી લઈશ, બરાબર. એટલે મારે કરવાનું શું તો કે મેં જે છે એ એક ફિક્સ પ્રાઇસે કોન્ટ્રાક્ટ કરી લીધેલો છે, તો માર્કેટની અંદર હવે એ રો મટીરિયલ અવેલેબલ જે છે એ વધારે કોસ્ટે થતો હોય તો મને એટલી ઇઝી કોસ્ટની અંદર અવેલેબલ છે. સી, આવા ગ્લોબલ કોન્ટ્રાક્ટ કરવા પાછળના કારણ શું હોય છે તો કે તમે જે છે એ એક ઇઝી વેની અંદર તમારી એક્ટિવિટીઝને કેરી કરી શકો, ફાઇન. તો સી,
કોઈ પણ કન્ટ્રી રો મટીરિયલ માટે કોન્ટ્રાક્ટ કરે છે. અધર ધેન ધેટ મેન્યુફેક્ચરિંગ માટે બી ઘણી વખત કોન્ટ્રાક્ટ થતો હોય. કેવું તો કે તમે જે છે એ મારે જે છે એ સ્પેર પાર્ટ જોઈએ છે. હવે હું કોઈ બી માની લો કે બહારની કંપની યુરોપિયન કંપની સાથે કોન્ટ્રાક્ટ કરું છું કે ભાઈ આટલા સ્પેર પાર્ટ્સ યરલી, બરાબર, મને યરલી જે છે એ આટલા સ્પેર પાર્ટ્સ જોઈએ છે કે આટલા ટન્સની અંદર જોઈએ છે. શું કામ? કેમ કે હું આખી વસ્તુ બનાવું છું, તો એના માટે મને જે છે એક નાનકડો સ્પેર પાર્ટ બનાવવા માટેની કોસ્ટ વધારે લાગતી. તો સિમ્પલી હું આવા મેન્યુફેક્ચરર્સ જોડે કોન્ટ્રાક્ટ કરી લઉં છું કે જે લોકો ઓલમોસ્ટ B2B એક્ટિવિટીઝની અંદર એંગેજ હોય છે ને આવા જ એવી જ વસ્તુ બનાવતા હોય કે જે બીજા બિઝનેસ માટે રો મટીરિયલ બની જતું હોય. ફાઇન. શું કરીશ શું તો કે એ લોકો જોડે કોન્ટ્રાક્ટ કરી લઈશ તો મને ઇઝીલી એ વસ્તુ અવેલેબલ થઈ. પછી માર્કેટની અંદર એ રો મટીરિયલના માર્કેટમાં ગમે એવી હલચલ આવે છે, હું તો એક કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલી છું એટલે મને એમાં કોઈ ફરક પડશે નહીં. તો જ્યારે માર્કેટની અંદર બીજા લોકો હાયર કોસ્ટે એ વસ્તુ પ્રોડ્યુસ કરતા હોય અને તમે તમારી રેગ્યુલર કોસ્ટે એ વસ્તુ પ્રોડ્યુસ કરો છો માર્કેટની અંદર, તો તમને ઇઝી પડશે સપ્લાય કરવું પણ અને માર્કેટની અંદરથી કન્ઝ્યુમર્સને કેચ કરવા પણ તમને ઇઝી પડશે. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ કે આવા ગ્લોબલ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગના કોન્ટ્રાક્ટ્સ બનાવવામાં આવે છે. લાઈક ફોર એક્ઝામ્પલ કે હું સોફા મેન્યુફેક્ચર છું, હવે મારે જે છે એ બધી વસ્તુ મારી પાસે છે, બટ મારે કવર એટલે કે મારે રેક્ઝિન જે છે એના આખા કવર બનાવવાનું કોન્ટ્રાક્ટ હું બીજા કોઈને આપી દઉં છું. એને કરવાનું શું છે તો કે ખાલી અને ખાલી હું જે રીતે કહું, જે રીતે મેઝરમેન્ટ વાળી જેટલી બી વસ્તુ આપું એ પ્રમાણે એને મને કવર્સ બનાવીને આપવાના છે. એનું કામ ખાલી કવર્સ બનાવે. હવે આવા કોન્ટ્રાક્ટમાં ઇન્વોલ્વ થવાથી મને શું ફાયદો? અને આ ખાલી મેન્યુફેક્ચરર્સ માટેના કોન્ટ્રાક્ટ છે. આગળ તમે જોશો કે એ લોકો સપ્લાય ચેન માટેના પણ કોન્ટ્રાક્ટ કરે છે. ક્યાં તો કે કોઓર્ડિનેશન અને ઇન્ક્લુઝનની અંદર આપણે એ વસ્તુ સમજતું કે લોકો કેવી રીતે એ વસ્તુના કોન્ટ્રાક્ટ કરે. હવે સી મેન્યુફેક્ચરિંગ માટે એટલે શું તો કે મારે હવે એ વસ્તુ માટે ટેન્શન જ નથી લેવાનું મારા કવર્સ ક્યાંથી આવશે, હું ક્યાંથી જે છે એ કવર્સ માટેનું મટીરિયલ ભેગું કરીશ, કે એને કેવી રીતે બનાવીશ, કે એને બનાવવા માટેના મશીનરી કેવી રીતે લઈ આવીશ. કેમ કે આખું કોન્ટ્રાક્ટ મેં એને આપી દીધું. હવે એ મને મારા મેઝરમેન્ટ પ્રમાણે દરેક વખતે સપ્લાય કરશે. ફાઇન. કારણ કે સીધી વસ્તુ છે કે હું એક ખાલી કવર બનાવવા માટે મશીનરીથી લઈ અને ફરી પાછું કવરનું રો મટીરિયલ આ તમામ વસ્તુઓ લઈ આવું એના કરતાં ઇઝી પડે છે કે એવા કોઈ ગ્લોબલ મેન્યુફેક્ચરર્સ જોડે કોન્ટ્રાક્ટ કરી લો. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. સી થર્ડ પોઈન્ટ તમને આપેલો છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ જોઈન્ટ વેન્ચર. બરાબર. જોઈન્ટ વેન્ચર તમે ઘણી સારી રીતે બહુ સારી રીતે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર અકાઉન્ટ્સ, બરાબર, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગની અંદર તમે એ વસ્તુ સ્ટડી કરેલી છે. સો જોઈન્ટ વેન્ચર, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ જોઈન્ટ વેન્ચરનો પર્પસ શું હોય છે તો કે અમુક યર્સ માટે તમે બંને કંપની ભેગા થાવ છો. અને શું કામ એ વેન્ચર કરો છો તો કે સિમ્પલી કંપનીઝ જે છે એની સ્ટ્રેટેજીસ અથવા તો એની જે કાંઈ પણ કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે ને એનો ફાયદો લેવાનો. બરાબર. સી એ વસ્તુ પણ તમને અહીંયા જોઈન્ટ વેન્ચરમાં સમજાવી દઉં છું કે માર્કેટની અંદર કંપનીઝ જ્યારે કોમ્પિટિશન કરતી હોય ને ત્યારે એની પાસે બે એડવાન્ટેજ હોય છે. બે પેરામીટર્સ ઉપર એ લોકો જે છે એ વર્કઆઉટ કરતા હોય. એક છે કોમ્પિટિટિવ એડવાન્ટેજ અને એક છે કમ્પેરેટિવ એડવાન્ટેજ. મોસ્ટ ઓફ ધી કંપનીઝ જે છે એ કમ્પેરેટિવ એડવાન્ટેજ ઉપર કામકાજ કરતી હોય ને એવી કંપનીઝ કે જે લોકો હાઈ લેવલની ટેકનોલોજી, હાઈ લેવલની કોસ્ટ જે છે બેર કરવા રેડી હોય ને એ લોકો કોમ્પિટિટિવ એડવાન્ટેજ ઉપર કામ કરતા હોય. બરાબર. સી કમ્પેરેટિવ એડવાન્ટેજ એવી વસ્તુ છે કે જેમાં તમે બંને બિઝનેસ જે છે એ તમે એકબીજાની વસ્તુઓ જાણો છો અને તમને ખબર છે કે ભાઈ આ કંપનીની વીકનેસ આ છે, આ કંપનીની વીકનેસ આ છે, આપણા કોમ્પિટિટરની વીકનેસ આ છે. તો એના બેઝ પર તમે કમ્પેર કરી અને તમારી કંપનીને આગળ વધારો છો. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી કમ્પેરેટિવ એડવાન્ટેજ. જ્યારે કોમ્પિટિટિવ એડવાન્ટેજ એવી વસ્તુ છે કે જે કંપનીના સિક્રેટ્સ છે કે ભાઈ ક્યારે કંપની કયા પેરામીટર ઉપર ચેન્જ કરે છે એ એના કોમ્પિટિટર્સને કાંઈ ખ્યાલ જ ન હોય. અને મોસ્ટ ઓફ ધી કંપનીઝ કમ્પેરેટિવ એડવાન્ટેજ ઉપર કટથ્રોટ કોમ્પિટિશનની અંદર ઇન્વોલ્વ હોય છે. જ્યારે કોમ્પિટિટિવ એડવાન્ટેજ લેવા માટે દરેક કંપનીએ બહુ હાયર લેવલના એફર્ટ્સ લગાડવા પડતા હોય છે. ફાઇન. સો એસ્ટાબ્લિશમેન્ટ ઓફ જોઈન્ટ વેન્ચર, તો જોઈન્ટ વેન્ચરનું એસ્ટાબ્લિશમેન્ટ થાય છે અમુક યર્સ માટે. શું કામ તો કે એકબીજાનો કોમ્પિટિટિવ એડવાન્ટેજ લેવા માટે અથવા તો કમ્પેરેટિવ એડવાન્ટેજ લેવા માટે. ઘણી વખત બિઝનેસ હોય ને બિઝનેસ એની અંદર એ લોકો શું કરતા હોય તો કે પોતાની કોમ્પિટિટિવ કંપની સાથે જ
એક જોઈન્ટ વેન્ચર કરીને, જેથી કરીને બંને જે છે એ ભેગા થઈ અને સિંગલ પ્લેયર બની અને માર્કેટને ડોમિનેટ કરી શકે. બરાબર. સીધી વસ્તુ છે કે હું આજે માની લો કે હું કોઈ મોબાઈલ ફોન બનાવતી કંપની છું અને બીજી એક કંપની જે છે એ માની લો કે માર્કેટની અંદર ઓપરેટિંગ સિસ્ટમ બનાવતી કંપની છે. હવે અમે ભેગા થઈ જાય, બરાબર. એની ઓપરેટિંગ સિસ્ટમ પહેલા જે છે એ અલગ અલગ લોકોને દેતા અને હું જે છે એ કોઈ પાસેથી જે છે એ બહુ હાયર કોસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ લખશું. એના કરતાં કરીએ છીએ શું, તો કે અમે બંને ભેગા થઈ જઈએ છીએ અને માર્કેટની અંદર એવો મોબાઈલ લોન્ચ કરીએ છીએ કે જે ઇમેન્સલી એડવાન્સ ટેકનોલોજી વાળો મોબાઈલ છે. તો આનો બેનિફિટ શું થયો જોઈન્ટ વેન્ચરનો? તો બંને કંપનીને બેનિફિટ થયું. એક તો શું, તો કે આખે આખું માર્કેટ ડોમિનેટ તમે કરી લો છો બે કંપની ભેગી થઈને, અને તમે ધારો એ પ્રાઇઝે ને ધારો એ રીતે માર્કેટની અંદર સપ્લાયને જે છે એ કંટ્રોલ કરી શકો. તો શું, તો કે ગ્લોબલ માર્કેટની અંદર ઘણી બધી આવી કંપનીઝ છે કે જે જોઈન્ટ વેન્ચર કરતી હોય છે અને પછીથી એ લોકો જ્યારે એનો ટાઈમ પીરિયડ કમ્પ્લીટ થાય કે જ્યારે એનો કોન્ટ્રાક્ટ છે એના ટાઈમ પીરિયડ કમ્પ્લીટ થાય તો એ લોકો માર્કેટની અંદરથી અલગ પડે છે. હીરો હોન્ડા વોઝ અ કમ્પ્લીટ જોઈન્ટ વેન્ચર. બરાબર. પછી તમને એક સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટનું પણ એક્ઝામ્પલ આપું છું. બરાબર. હીરો હોન્ડા જે છે એ કમ્પ્લીટ જોઈન્ટ વેન્ચર હતું, જેમાંથી અત્યારે હીરો અને હોન્ડા બંને કંપનીઝ જે છે એ અલગ થઈ ગયેલી છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી જોઈન્ટ વેન્ચર કે લોકો શું કામ એસ્ટાબ્લિશ કરે છે જોઈન્ટ વેન્ચર, તો કે માર્કેટને ડોમિનેટ કરવા. અને સીધી વસ્તુ છે કે જ્યારે ઇન્ટરનેશનલ લેવલની બે કંપની ભેગી થઈને એટલે ઓટોમેટિકલી માર્કેટની અંદર જે છે એ ફ્લો આવે કે ભાઈ કંટ્રોલિંગ જે છે એ એના હાથમાં, અથવા તો ડોમિનેશન એના હાથમાં આવી જાય. કારણ કે બંને કંપનીઝ જો ગ્લોબલ લેવલની હોય ને એટલે ઓલરેડી એની પાસે એવા ઘણા બધા રિસોર્સિસ છે કે જે બીજા પાસે નથી હોતા. સો ધીસ ઇઝ ધી વેરી સિમ્પલ થિંગ. સી નેક્સ્ટ તમને એક વસ્તુ આપેલી છે કોઓર્ડિનેશન એન્ડ ઇન્ક્લુઝન. કોઓર્ડિનેશન એન્ડ ઇન્ક્લુઝન આ એવી વસ્તુ છે કે જેમાં કંપની એકબીજા સાથે જોડાય છે કોઈ પણ એક એક્ટિવિટી થ્રુ. એટલે કેવું, તો કે બે કંપની ભેગી થઈને માર્કેટિંગ એક્ટિવિટી કરે છે કે ભાઈ તમે તમારી પ્રોડક્ટ જે છે એની સાથે મારી પ્રોડક્ટને ફ્રીમાં આપો એટલે ઓટોમેટિકલી માર્કેટ થાય. બરાબર. માર્કેટિંગ થાય છે. હવે સી તમે આવી ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છે કે ભાઈ શેમ્પૂ સાથે પેલી પેન ફ્રી આપવામાં આવે છે, કે ભાઈ કોઈ પણ એક હેર શેમ્પૂ સાથે એક બીજી કંપનીના હેર ઓઇલ જે છે એની બોટલ જે છે ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. કોઈ સોપ જે છે એનું તમે એક આખું બંચ લ્યો છો તો એની સાથે બીજી કોઈ વસ્તુ, બીજી કોઈ ક્રીમ કે કાંઈથી પર્સનલ કેરની વસ્તુ જે છે એ તમને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. તો આ કોઓર્ડિનેશન શું કામ કરવામાં આવે, તો કે માર્કેટની અંદરથી અમુક બેનિફિટ્સ ગેઇન કરવા માટે. અને ખાલી માર્કેટિંગ એક્ટિવિટી જ નહીં, આવી ઘણી બધી વસ્તુ જે છે એ કરવામાં આવે. ટેકનોલોજી જે છે એના થ્રુ એ લોકો કોઓર્ડિનેશન કરતા કે ભાઈ હું છે ને તમારી પાસે મોટું બધું લેઆઉટ છે, મારી પાસે એ મશીનરી છે કે જે ટેકનોલોજી તમે યુઝ કરી શકો છો. બે ભેગા થઈ જાય અને શું કરે તો કે એ ટેકનોલોજી થ્રુ પ્રોડક્શન કરે. નો ડાઉટ બે કંપનીનું એક્ઝિસ્ટન્સ તો અલગ અલગ જ હોય, બટ ખાલી એક મેનેજરિયલ એક્ટિવિટી ઓર એક પ્રોડક્શન એક્ટિવિટી ઓર એક માર્કેટિંગ એક્ટિવિટી માટે કોઓર્ડિનેટ થાય છે. રાઈટ. સો ધીસ ઇઝ ધી હોલ થિંગ કે આવું કોઓર્ડિનેશન માર્કેટની અંદર પ્રેક્ટિકલી જોઈ શકો છો. બીજી એક વસ્તુ તમને આપેલી છે ઇન્ક્લુઝન. ઇન્ક્લુઝન છે ને એ એક પાર્ટ છે. ઇન્ક્લુઝન ઇઝ અ વન કાઇન્ડ ઓફ ટેકિંગ ઓવર ધી બિઝનેસ. એક ટાઈપનું ટેક ઓવર ટાઈપની વસ્તુ છે કે જેમાં તમે કોઈ પણ એક કંપની જે છે એની આખી મેનેજમેન્ટ જે છે એને ટેક ઓવર કરી લો છો, ઓર એલ્સ કે એની આખી પ્રોડક્શન એક્ટિવિટીને ટેક ઓવર કરો છો, કે ખાલી એના સપ્લાય ચેન મેનેજમેન્ટને ટેક ઓવર કરી લો છો. સો ધીસ ઇઝ ઓલ ધી થિંગ્સ કે ઇન્ક્લુઝનની અંદર લેવામાં આવે છે. અને હા, એક વસ્તુ છે કે ઇન્ક્લુઝન કે કોઓર્ડિનેશન બેમાંથી કોઈ પણ સિનારીઓની અંદર કંપનીનું એક્ઝિસ્ટન્સ ક્યાંય રિમૂવ થતું નથી. બંને કંપની અલગ અલગ પણ વર્કઆઉટ કરે છે માર્કેટની અંદર અને એક સાથે એક એક્ટિવિટી માટે પણ વર્કઆઉટ કરે છે. ફાઇન. સો પ્લીઝ ક્યારે આમાં તમે એ વસ્તુમાં જો કન્ફ્યુઝન ક્રિએટ ના કરતા કે ભાઈ બંને કંપનીનું કોઓર્ડિનેશન થવાથી કે ઇન્ક્લુઝન થવાથી ક્યાંય પણ એક્ઝિસ્ટન્સ રિમૂવ થઈ જાય છે. ધીસ ઇઝ નોટ ધી અમાલ્ગમેશન ઓર ટેક ઓવર. ફાઇન. બહુ સિમ્પલ લેંગ્વેજની અંદર તમને કહી દઉં છું, આ એક પણ પ્રકારનું અમાલ્ગમેશન કે ટેક ઓવર છે નહીં. બરાબર. કે જેમાં ક્યાંય પણ એક્ઝિસ્ટન્સની વાત આવતી હોય. બરાબર. તો સિમ્પલી બંને કંપનીઝ પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ પેરામીટર્સ ઉપર તો વર્ક કરતી જ હશે, બટ ખાલી એક એક્ટિવિટી માટે કોઓર્ડિનેટ થાય છે જેનાથી બંનેને એક કોમ્પિટિટિવ એડવાન્ટેજ માર્કેટમાંથી મળી શકે. ફાઇન. સી લાસ્ટ તમને આપેલું છે સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ્સ.
માર્કેટની અંદર તમે જેટલી બી આ મેજોરિટી કંપની કે જેની અંદર તમે જુઓ છો, બરાબર, મોસ્ટ ઓફ ધી કંપનીઝ, એ તમામ કંપનીઝ જે છે એ સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટથી જોડાયેલી હોય. હવે સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ જે છે એના યર્સ 5 years to 20 years સુધીના કોન્ટ્રાક્ટ હોય છે, જેની અંદર એ લોકો પર્ટિક્યુલર એક સ્ટ્રેટેજી માટે અને પર્ટિક્યુલર એક ગોલથી જોડાયેલા હોય કે ભાઈ 5 વર્ષ પછી મને આટલું સેલ્સ ગેઇન થઈ ગયું તો હું કે તમે આપણે બંને છૂટા પડી જશું. બિઝનેસની અંદર આવી રીતની એક વસ્તુ કરવામાં આવે છે જેને આપણે સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ્સ કહીએ છીએ. માર્કેટની અંદર તમે સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ્સનું નામે અત્યારે કંપની જે જુઓ છો, મારુતિ સુઝુકી, બરાબર, એ એક યરલી કેટલા બધા યર્સથી એ લોકો આ કોન્ટ્રાક્ટથી જોડાયેલા છે. શું કામ? કારણ કે મારુતિ અને સુઝુકી પાસે ટેકનોલોજી હતી, મારુતિ પાસે પ્રોડક્શનની કેપેસિટી હતી. એટલે બંને કંપની ભેગી થઈને અત્યારે માર્કેટની અંદર મારુતિ સુઝુકીના નામે જેવી જોઈએ એવી ગાડીઓ બનાવે છે, જેવી જોઈએ એવી કાર્સ બનાવે છે. ભાઈ, સો ઇટ વોઝ ધી એક્ઝામ્પલ ઓફ સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ. એક સીધી સારી વસ્તુ તમને કહી દઉં છું કે સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ્સની અંદર કંપનીઝ જે છે એ આફ્ટર યર્સ અલગ પણ પડી જતી હોય છે. હા, ઘણી કંપનીઝ જોડાયેલી રહે છે કારણ કે એને એ વસ્તુના એડવાન્ટેજીસ મળતા હોય. હવે કેવું છે, સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ્સની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થઈ શકે? તો કે મેનેજમેન્ટ એક્ટિવિટી. ઘણી વખત એવું હોય કે કોઈ બી કંપની જે છે એનું મેનેજમેન્ટ જે છે એ બહુ જ પાવરફુલ, બહુ જ સારા લેવલનું મેનેજમેન્ટ છે. તો કરે શું? તો કે સિમ્પલી એ લોકો મેનેજમેન્ટ જે છે એ એમ કહી દે, બે કંપની જોડાઈને એમ કહે કે તમારું મેનેજમેન્ટ જે છે અમને જોઈએ છે, એટલે તમારા ઇન્ડિવિજ્યુઅલ્સ હવે અમારી કંપની માટે પણ કામ કરશે. હા, એવું નહીં કે તમારી કંપની માટે નહીં કરે, પણ અમારી કંપની માટે પણ કામ કરશે. અને એવી રીતે જોડાઈ અને કોઈ પણ કંપની જે છે એ મેનેજરિયલ એડવાન્ટેજની બહારના માર્કેટમાંથી શું, ધીસ ઇઝ નોન એઝ ધી સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ. ફાઇન. માર્કેટની અંદર તમે જ્યારે બી જાઓ છો ત્યારે ઘણા બધા ટેકનોલોજીકલ ટર્મ્સની અંદર કે ટેકનોલોજીકલી એડવાન્સ થવા માટે કંપનીઝ આમાં કોન્ટ્રાક્ટ કરતી હોય છે, બરાબર. તમે જ્યારે પણ બુકની અંદર જોશો, એક્ઝામિનેશન પર્પઝથી સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ્સ રીડ કરશો, ત્યારે તમને ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા પેરામીટર્સ જે છે એની અંદર ઇન્ક્લુડ કરેલા છે, જોવા પણ મળશે કે જેમ કે ટેકનોલોજીકલી એડવાન્સ થવા માટે કોઈ બે કંપની જોડાય છે, બરાબર, કોઈ ઓબ્સ્ટિકલ્સ રિમૂવ કરવા માટે બે કંપની જોડાય છે, ઓર એલ્સ એવી સ્ટ્રેટેજીથી જોડાય છે કે ભાઈ 5 વર્ષ પછી જે છે એ તમે કોઈ બી માની લો કે 5 વર્ષ પછી મને એક લેવલનું અથવા તો માર્કેટની અંદર મને આટલા કન્ટ્રીઝની અંદર મારું એક્સપોર્ટ થવું જોઈએ, બરાબર. તો એ વેની અંદર કહેવામાં આવે છે. ફાઇન. આ સેશનની અંદર આપણે ગ્લોબલ બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર રિમેઇનિંગ પોઈન્ટ્સ જે છે એ ડિસ્કસ કરેલા છે, જેમાં ગ્લોબલ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ જોઈન્ટ વેન્ચર, કોઓર્ડિનેશન એન્ડ ઇન્ક્લુઝન એન્ડ એટ લાસ્ટ સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ્સ. Next we will discuss into the next lecture. Thank you so much.